જોશી, ધોરણ 10, વિષય વિજ્ઞાન. આજના લેક્ચર નંબર 20 માં આપનું સ્વાગત કરું છું. આપણે પાઠકાર વિદ્યુતમાં સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન છે જેમાં આપણે છેલ્લો પ્રશ્ન નંબર 18 જેમાં જુદા જુદા વિધાનો આપેલા છે અને સમજૂતી કારણ સાથે આપણે દર્શાવવાનું છે. કીધી તેમાં આપણે એ વિધાન છે એ જોયું, અલગ અલગ 5 વિધાન છે આપેલા છે. જોઈએ પછીનું વિધાન બી વિધાન. એમાં શું પૂછ્યું છે કે વિદ્યુત તાપીય ઉપકરણો જેવા કે બ્રેડ, ટોસ્ટર, ઇલેક્ટ્રિક ઇસ્ત્રી ના વાહકો શુદ્ધ ધાતુના સ્થાને મિશ્ર ધાતુના કેમ બનાવવામાં આવે છે. એટલે કે આવા જે વિદ્યુત ઉપકરણો છે, વિદ્યુત સાધનો છે, બ્રેડ, ટોસ્ટર, ઇલેક્ટ્રિક ઇસ્ત્રી જેવા જે વિદ્યુતના વહન છે કરે છે અને સપાટી છે ની ગરમ થાય છે, તો એના વાહકો છે, વિદ્યુતના વાહકો એના જે વાયરો બને છે કે વાહકો બને છે એ શુદ્ધ ધાતુના સ્થાને મિશ્ર ધાતુના છે એ કેમ બનાવવામાં આવે છે એવું આપણને પૂછેલું છે. જોતા જઈએ કે ભાઈ આવું શું કામ છે કરવામાં આવે છે કે શુદ્ધ ધાતુના સ્થાને મિશ્ર ધાતુના કેમ બનાવવામાં આવે છે. લખીએ આપણે આન્સર કરીને લખીએ કે ભાઈ વિદ્યુત તાપીય ઉપકરણો જેવા કે બ્રેડ, ટોસ્ટર, ઇલેક્ટ્રિક ઇસ્ત્રીના વાહકો શુદ્ધ ધાતુના બદલે મિશ્ર ધાતુના બનાવવામાં આવે છે. કેમ કે જોઈએ આપણે કારણો. પહેલું કારણ વિદ્યુત તાપીય ઉપકરણો જેવા કે બ્રેડ, ટોસ્ટર, ઇલેક્ટ્રિક ઇસ્ત્રીના વાહકોના શુદ્ધ ધાતુના બદલે મિશ્ર ધાતુના બનાવવામાં આવે છે. કારણ તો આપણે પહેલું કારણ લખીએ. કારણ કે કેમ કે તો કે જે મિશ્ર ધાતુ છે એ મિશ્ર ધાતુની અવરોધકતા, મિશ્ર ધાતુની અવરોધકતા તેની જે ઘટક શુદ્ધ ધાતુ છે તેની ઘટક શુદ્ધ ધાતુ કરતા વધારે હોય છે. મિશ્ર ધાતુની અવરોધકતા તેની ઘટક શુદ્ધ ધાતુ કરતા વધારે છે. એટલે વિદ્યુતનું સરળતાથી વહન છે કરી શકે છે. અવરોધકતા એટલે શું આપણે જોયું રો. હવે એને વિદ્યુત પ્રવાહને સમપ્રમાણતાનો સંબંધ છે. રો ચલે છે I. એટલે એ વિદ્યુત અવરોધકતા છે એ અશુદ્ધ ધાતુ કરતા છે મિશ્ર ધાતુની વિદ્યુત અવરોધકતા છે એ વધારે છે. એટલે વિદ્યુતનું સરળતાથી વહન છે એ કરી શકે છે. બીજું છે એવું છે કે મિશ્ર ધાતુ ઉચ્ચ તાપમાને પણ મિશ્ર ધાતુ ઊંચા તાપમાને હોય ત્યારે ત્વરિત ઓક્સિડાઇઝ એટલે કે દહન પામતી નથી. આવો બીજો પોઈન્ટ છે કીધો છે કે મિશ્ર ધાતુ ઊંચા તાપમાને હોય ત્યારે તરત ઓક્સિડાઇઝ દહન પામતી નથી. મિશ્ર ધાતુની અવરોધકતા વધારે છે, એના ગલન બિંદુ છે એટલા બધા ઊંચા છે હોય છે કે સરળતાથી છે એ ધાતુના તાર છે પીગળી જતા નથી, ઓક્સિડાઇઝ પામતા નથી, એનું દહન છે થતું નથી. એટલે આપણે વધારે સમય માટે છે આવા ઊંચા તાપમાન આપી વધારે ઉષ્મા હોય તો પણ આપણે છે આવા વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ છે એ
સરળતાથી કરી શકીએ એ માટે છે એમાં મિશ્ર ધાતુઓનો ઉપયોગ છે કરવામાં આવે છે. જો શુદ્ધ ધાતુ વાપરી તો એ શુદ્ધ ધાતુ એવું બને કે ઝડપથી ઓક્સિડાઇઝ છે એ થઈ જાય અથવા તો દહન છે એ પામી જાય છે, તો એ તાર પીગળી જવાની કે બળી જવાની શક્યતા ઝડપથી છે રહે છે. જ્યારે મિશ્ર ધાતુથી વાહક છે બનેલો છે એટલે ત્વરિત ઝડપથી છે ઊંચું તાપમાન આપીએ કે ઉષ્મા મળે, ઉચ્ચ ઉષ્મા મળે તો પણ છે ઝડપથી ઓક્સિડાઇઝ કે દહન પામતી નથી. પછી ત્રીજું જોઈએ કે મિશ્ર ધાતુનું ગલન બિંદુ. મિશ્ર ધાતુનું ગલન બિંદુ ખૂબ જ ઊંચું હોય છે. મિશ્ર ધાતુ છે એ એની જે સામાન્ય ધાતુ છે, જે ઘટક ધાતુ હોય છે એ ધાતુની સરખામણીમાં મિશ્ર ધાતુનું ગલન બિંદુ ખૂબ જ ઊંચું છે. એટલે તમે એને ઊંચું તાપમાન આપો કે ઉષ્મા મળે તો એનો તાર છે ઝડપથી છે એ પીગળી જતો નથી, ગલન પામતો નથી. એટલે આવા કારણોને કારણે છે એટલે આપણે લખી શકીએ આથી વિદ્યુત ઉપકરણમાં શુદ્ધ ધાતુના બદલે મિશ્ર ધાતુનો ઉપયોગ થાય છે. આવા કારણ છે આપણને જવાબ મળે છે કે ભાઈ શું કામ આવા જે સાધનો છે બ્લેડ ટોસ્ટર કે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી એમાં શુદ્ધ ધાતુ વપરાય છે, તો કે મિશ્ર ધાતુની અવરોધકતા વધારે છે, ઊંચા તાપમાને પણ ઝડપથી ઓક્સિડાઇઝ પામતું નથી અને મિશ્ર ધાતુનું ગલન બિંદુ છે એટલે કેવું છે ખૂબ ઊંચું છે. એટલા માટે છે તમે જે ધાતુના સાધનો છે વિદ્યુત ઉપકરણ એના વાહકો છે એ શેના બને છે? શુદ્ધ ધાતુના બદલે મિશ્ર ધાતુ છે એનો ઉપયોગ છે કરવામાં આવે છે. તો આ તો પ્રશ્ન નંબર 18 નો બી નો જવાબ. વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ પ્રશ્ન નંબર 18 નો સી નો જવાબ. સી માં આપણને શું પૂછેલું છે કે ઘર વપરાશના પરિપથમાં શ્રેણી જોડાણનો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી? આપણે ઘરનું લાઇટ ફિટિંગ કરીએ કે જે ઉપકરણો ઘરમાં જોડેલા છે તો એમાં જે કંઈ પણ વિદ્યુત ઉપકરણો આપણે જોડીએ છીએ અને જે પરિપથ બનાવીએ છીએ તો એ પરિપથમાં શ્રેણી જોડાણનો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી એવું આપણને છે એ પૂછેલું છે. જોઈએ કે ભાઈ આપણે ઘર વપરાશના પરિપથ છે એમાં શ્રેણી જોડાણનો ઉપયોગ છે એ શું કામ કરી શકતા નથી? લખીએ આન્સર કરીને પહેલો પણ લખીએ શ્રેણી જોડાણમાં દરેક ઉપકરણમાંથી વહેતો પ્રવાહ સમાન હોય છે. આવું આપણે જોયું હતું જ્યારે શ્રેણી જોડાણ જોતા હતા ને ત્યારે કે તમે શ્રેણી જોડાણમાં જેટલા પણ ઉપકરણો જોડો કે અવરોધો જોડેલા હોય 3 4 5 એ દરેકમાંથી વહેતો પ્રવાહ છે કેવો હોય છે? પ્રવાહ છે એ સમાન છે એ હોય છે. તેથી જુદા જુદા ઉપકરણ જેમ કે વિદ્યુત બલ્બ અને હીટરને શ્રેણીમાં જોડી શકાય નહીં. સમાન પ્રવાહ હોય છે એ માટે તમે જુદા જુદા ઉપકરણો છે જેવા કે વિદ્યુત બલ્બ અને હીટર એને શ્રેણીમાં જોડી શકો નહીં, કારણ કે બંને સારી રીતે કામ કરે તે માટે
બંને સારી રીતે કામ કરે તે માટે તેમને જુદા જુદા મૂલ્યના પ્રવાહની જરૂર પડે છે. જુદા જુદા મૂલ્યના પ્રવાહની જરૂર પડે છે. આ પહેલું કારણ છે કે ભાઈ શ્રેણી જોડાણમાં છે દરેક ઉપકરણમાંથી વહેતો પ્રવાહ કેવો હોય? સમાન હોય છે. એટલે દાખલા તરીકે 200 એમ્પિયર પ્રવાહ વહેતો હોય છે તો એ 200 એમ્પિયર પ્રવાહ સમાન છે વહે છે. કોઈ જુદા જુદા ઉપકરણ છે તો વિદ્યુત બલ્બ અને હીટર છે, હવે તમે ઉપકરણને શ્રેણીમાં જોડો તો એ બંને સારી રીતે કામ કરી શકશે નહીં. કારણ કે એક ઉપકરણને વધારે પ્રવાહની જરૂર પડતી હોય એટલે બીજા ઉપકરણને ઓછા પ્રવાહની જરૂર પડતી હોય. એટલે બંને માટે જુદા જુદા મૂલ્યના પ્રવાહની જરૂર પડે છે. એટલે સરખી રીતે છે બંને કામ કરી શકતા નથી. માટે તમે શ્રેણી જોડાણમાં છે કે ઘર વપરાશમાં પરિપથમાં શ્રેણી જોડાણનો ઉપયોગ કરવામાં આવતો નથી. બીજું જોઈએ, બીજું છે શ્રેણી જોડાણમાં કોઈ એક ઉપકરણમાં ભંગાણ પડે, શ્રેણી જોડાણમાં કોઈ એક ઉપકરણમાં ભંગાણ પડે તો બાકીના ઉપકરણો કામ કરતા બંધ થઈ જાય છે અને પરિપથ ખુલ્લો થઈ જાય છે. પરિપથ ખુલ્લો થઈ જાય છે. શું કીધું? એ શ્રેણી જોડાણમાં આપણે વાત કરી હતી. શ્રેણી જોડાણમાં કે ઉપકરણોનો છે એક પછી એક જોડેલા છે શ્રેણીમાં છે. જો કોઈ એક ઉપકરણ બગડી જાય તો એની પછી આગળ પ્રવાહ છે વહી શકતો નથી. એટલે પરિપથ છે શું થઈ જવાનો? ખુલ્લો થઈ જવાનો. પરિપથ છે એ ખુલ્લો થઈ જાય એટલે બાકીના ઉપકરણો છે શું થાય છે? કામ કરતા બંધ થઈ જાય છે. પછી બાકીના ઉપકરણો છે એ વ્યવસ્થિત રીતે કે સરખી રીતે કામ કરી શકતા નથી. માટે પછી જોઈએ ત્રીજો પ્રશ્ન કે શ્રેણી જોડાણમાં એક જ કળ કૌંસમાં સ્વિચ હોવાથી દરેક ઉપકરણને સ્વતંત્ર રીતે શરૂ બંધ કરી શકાતા નથી. શ્રેણી જોડાણના પરિપથમાં વિદ્યાર્થી મિત્રો એવું હોય છે કે એક જ કળ છે હોય છે જેના દ્વારા વિદ્યુત પ્રવાહનું વહન છે થાય છે અને ઉપકરણો છે એ શરૂ છે થાય છે. એક જ સ્વિચ હોય એટલે તમે અલગ અલગ ઉપકરણ એક સાથે જોડેલા છે તો એ ઉપકરણને છે તમે સ્વતંત્ર રીતે એકને શરૂ રાખો, બીજાને બંધ રાખો, ત્રીજાને શરૂ રાખો, એવી રીતના તમે એને સ્વતંત્ર રીતે શરૂ બંધ કરી શકતા નથી. આપણે ઘરે જોઈએ છે કે આપણે લાઈટ શરૂ કરવી છે તો આપણે લાઈટ શરૂ રાખી શકીએ છીએ. ખાલી પંખો શરૂ રાખવો છે અને બીજી બધી વસ્તુ બંધ રાખવી છે તો ખાલી પંખો છે એ શરૂ રાખી શકીએ છીએ. જુદા જુદા ઉપકરણ માટે આપણે જુદી જુદી સ્વિચ છે એ રાખેલી છે. જ્યારે શ્રેણી જોડાણમાં જોડેલું હોય પરિપથનું ઉપકરણ ત્યારે આવું જોવા મળતું નથી. એમાં ફક્ત એક જ સ્વિચ છે એ જોવા મળે છે. એટલે દરેક ઉપકરણને છે તમે સ્વતંત્ર રીતે શરૂ બંધ કરી શકતા નથી. જોઈએ એની આગળ ચોથું કે શ્રેણી જોડાણમાં દરેક ઉપકરણને શ્રેણી જોડાણમાં દરેક ઉપકરણને
સમાન વોલ્ટેજ મળતા નથી, કારણ કે ઉદ્ગમના વોલ્ટેજ દરેક ઉપકરણના વચ્ચે વહેંચાયેલા હોય છે. શું કીધું કે શ્રેણી જોડાણમાં દરેક ઉપકરણ છે ને સમાન વોલ્ટેજ મળતા નથી. આપણે જોયું કે શ્રેણી જોડાણમાં દરેક અવરોધો કે જે દરેક ઉપકરણ જોડીએ છે એ વોલ્ટેજ છે ઉપકરણના અવરોધના મૂલ્યના પ્રમાણમાં વચ્ચે વહેંચાય જાય છે. એટલે આપણે જેટલા ઉપકરણ જોડેલા છે એ દરેક ઉપકરણ વચ્ચે વોલ્ટેજ છે શું થાય છે, ઉદ્ગમનો વોલ્ટેજ, પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ છે એ વહેંચાય છે, એ જાય છે. પરિણામે ઉપકરણને ઓછો વોલ્ટેજ મળતા તે સરખી રીતે કાર્ય કરી શકતા નથી. હવે આપણે ઉપકરણ છે એ જોડેલા હોય અને ઉપકરણની વચ્ચે વોલ્ટેજ છે એ વેચાઈ જાય, તો વોલ્ટેજ વેચાઈ જાય એના પરિણામે શું થાય છે કે ઉપકરણને કેવા મળે, વોલ્ટેજ ઓછા છે મળે છે. એટલે જે તે ઉપકરણ સરખી રીતે કાર્ય કરી શકતા નથી. આપણે જ્યારે શ્રેણી જોડાણના ગેરફાયદા જોયા ને એમાં કીધું હતું કે તમે 220 વોલ્ટેજ ની સાથે ત્રણ બલ્બ જોડેલા છે, તો એકને 60 વોલ્ટ મળતો હોય, એકને 80 વોલ્ટ મળતો હોય, એકને 120 વોલ્ટ મળતા હોય, તો એ દરેક બલ્બ છે યોગ્ય પ્રકાશથી છે પ્રકાશિત થઈ શકતા નથી. એટલે ઉપકરણ છે કે સરખી રીતે કાર્ય કરી શકતા નથી. આપણે લખી શકીએ કે ભાઈ આવા કારણોસર ઘર વપરાશના પરિપથમાં શ્રેણી જોડાણનો ઉપયોગ કરવામાં આવતો નથી. આવા કેટલાક કારણો છે જેને લીધે આપણે ઘર વપરાશના પરિપથ છે એમાં શ્રેણી જોડાણનો ઉપયોગ કરી શકતા નથી. વિદ્યુત પ્રવાહ સમાન છે એટલે બે કે વધારે ઉપકરણોમાં છે એ અલગ વિદ્યુત પ્રવાહની જરૂર પડે, એટલે એ સરખી રીતે કામ ન કરી શકે. કોઈ એક ઉપકરણ ભાંગી જાય કે બગડી જાય તો આગળ પ્રવાહ વહેતો નથી, એટલે પરિપથ ખુલ્લો થઈ જાય, બીજા ઉપકરણ કામ કરતા બંધ થઈ જાય. તમે દરેક ઉપકરણને સ્વતંત્ર રીતે શરૂ બંધ કરી શકતા નથી. અને વોલ્ટેજ છે કે ઉપકરણ વચ્ચે વહેંચાઈ જતો હોવાથી દરેક ઉપકરણ છે એ સરખી રીતે કાર્ય કરી શકતું નથી. આવા કેટલાક કારણો છે જેથી તમે ઘર વપરાશના પરિપથમાં શ્રેણી જોડાણનો ઉપયોગ છે કરી શકતા નથી. તો આ તો 18 નો પ્રશ્ન નંબર 18 એના સી નો જવાબ. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 18 ના ડી નો જવાબ. શું પૂછ્યું છે આપણને ડી માં કે કોઈ તારનો અવરોધ તેના આડછેદના ક્ષેત્રફળ સાથે કેવી રીતે છે બદલાય છે. આપણને અવરોધ અને આડછેદના ક્ષેત્રફળ વચ્ચેના સંબંધ છે પૂછેલું છે કે તારનો અવરોધ અને આડછેદના ક્ષેત્રફળ શું સંબંધ છે, અવરોધ અને આડછેદના ક્ષેત્રફળ સાથે કેવી રીતે છે બદલાય છે પૂછેલું છે. જોઈએ, લખીએ આપણે આન્સર કરીને. આપણે સૌ જ્યારે તારના અવરોધ વિશે વાત કરી હતી ત્યારે આ કીધું કે તારનો અવરોધ છે એ અવરોધ લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. આવું આપણે ભણીએ છીએ. એટલે એનો ઉપયોગ છે કરીએ કે તારનો અવરોધ તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
તારના અવરોધ એના આડછેદના ક્ષેત્રફળના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. એટલે આપણે આવું કહી શકીએ કે r ચલે છે 1/a છે. જવાબ મળે છે r ચલે છે 1/a. તો હવે જોઈએ આડછેદ અને અવરોધ એ કઈ રીતે બદલાય છે. આપણે જોઈએ બે વ્યસ્ત પ્રમાણમાં છે તો આના આધારે આપણે એવું કહી શકીએ કે જો તારનો દ્રવ્ય અને લંબાઈ એક સમાન હોય તો જો તારનું આડછેદનું ક્ષેત્રફળ વધુ તો એનો અવરોધ ઓછો અને આડછેદનું ક્ષેત્રફળ જેમ ઓછું એમ એનો અવરોધ છે એ વધારે જોવા મળે છે. એટલે આપણે આવું કહી શકીએ છીએ. એટલે ત્યાં કહીએ કે જો તારના દ્રવ્યની જાત અને લંબાઈ સમાન હોય તેવા બે તારમાંથી જો તારના દ્રવ્યની જાત અને લંબાઈ સમાન હોય એવા આપણે બે તાર લઈએ કે તાર છે એક જ દ્રવ્યનો બનેલો છે, સમાન લંબાઈના બે તાર છે લઈએ છીએ. તેવા બે તારમાંથી જો તાર જાડો હશે તો તેનો અવરોધ ઓછો હશે અને જો તાર પાતળો હશે તો તેનો અવરોધ વધુ હશે. આવું છે એ કહી દીધું છે કે જો તારના દ્રવ્યની જાત અને લંબાઈ સમાન તેવા બે તારમાંથી જો તાર જાડો હશે, જે તાર જાડો હશે તેનો અવરોધ ઓછો હશે અને જે તાર પાતળો હશે તેનો અવરોધ છે એ વધુ હશે. આપણે શું કહી શકીએ? એટલે કે જો તારના આડછેદનું ક્ષેત્રફળ વધે તેમ અવરોધ ઘટે છે અને આડછેદનું ક્ષેત્રફળ ઘટે તેમ અવરોધ વધે છે. આવું આપણે કહી શકીએ કે આડછેદનું ક્ષેત્રફળમાં શું ફેરફાર થાય તો અવરોધ ઘટે છે. ક્ષેત્રફળ વધે તો અવરોધ ઘટે અને ક્ષેત્રફળ ઘટે તો અવરોધ છે એ વધે છે. આવો સંબંધ છે જોવા મળે છે. બંને વચ્ચે વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે તે જોવા મળે છે. આ તો પ્રશ્ન 18 ના ડી નો જવાબ. વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ પછી છેલ્લું વિધાન જેમાં પૂછ્યું છે કે વિદ્યુત પ્રવાહના વહન માટે મોટા ભાગે તાંબા અને એલ્યુમિનિયમના તારનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? જોતા જઈએ કે એનો ઉપયોગ શું કામ કરવામાં આવે છે. લખીએ કારણ કે તાંબા અને એલ્યુમિનિયમની અવરોધકતા ખૂબ ઓછી હોવાથી તેમાં ઉષ્મા રૂપે ઉર્જાનો ઓછો વ્યય થાય છે. અવરોધકતા વધુ
તેમ ઉષ્મા ઉર્જા છે વધારે મળે. એટલે આ જે ધાતુ છે તાંબુ અને એલ્યુમિનિયમ એની અવરોધકતા કેવી છે? ખૂબ ઓછી છે. એટલે અવરોધકતા ખૂબ ઓછી છે, તેમાંથી ઉષ્મા છે ઉષ્મા ઉર્જા, એ ઉષ્માનો ઉર્જા સ્વરૂપે જે વ્યય થાય છે એ વ્યય છે કેવો થાય છે? ઓછો છે એ થાય છે. પછી આગળ વાત કરીએ કે ભાઈ ચાંદી અને બીજી ધાતુની સરખામણીમાં ચાંદી અને બીજી ધાતુની સરખામણીમાં તાંબુ અને એલ્યુમિનિયમ સહેલાઈથી અને સસ્તામાં ઉપલબ્ધ છે. જે બીજી ધાતુ છે ચાંદી અને બીજી ધાતુ એની સરખામણીમાં આ બંને તાંબુ અને એલ્યુમિનિયમ સહેલાઈથી, સરળતાથી અને સસ્તામાં છે આપણને ઉપલબ્ધ થાય છે, કિંમતમાં પરવડે છે. તેથી વિદ્યુત ઉપકરણ બનાવવા માટે કે વિદ્યુત પ્રવાહને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા માટે આપણે તારમાં તાંબા અને એલ્યુમિનિયમના ધાતુના તારનો ઉપયોગ છે એ કરીએ છીએ. પછી તે તન્ય હોવાથી, તન્ય એટલે એને તમે તાણી ખેંચી અને એના તારને લંબાવી છે શકો છો, લાંબા છે એ કરી શકો છો. તે તન્ય હોવાથી તેમાંથી સરળતાથી શું કરી શકાય છે? તાર બનાવી શકાય છે. તે તન્ય હોવાથી તેમાંથી સરળતાથી છે એ તાર બનાવી શકાય છે. અને તેઓ વિદ્યુતના સારા સુવાહક છે. તેઓ વિદ્યુતના સારા સુવાહક છે. આવા કારણો આપણને જોવા મળે છે કે તાંબા અને એલ્યુમિનિયમની અવરોધકતા ખૂબ ઓછી છે, એટલે ઉષ્માનો વ્યય થતો નથી. બીજી ધાતુની સરખામણીમાં સહેલાઈથી અને સસ્તી કિંમતમાં આપણને મળી રહે છે. તેને તમે ખેંચી અને સરળતાથી એના તાર છે એ બનાવી શકો છો અને વિદ્યુતના સારા વાહકો છે એ ગણાય છે. માટે તેથી વિદ્યુત વહન માટે તાંબા કે એલ્યુમિનિયમના તારનો ઉપયોગ કરવામાં આવે છે. આવા કારણો છે જોવા મળે છે, આવા ગુણધર્મો તાંબા અને એલ્યુમિનિયમને તારના જોવા મળે છે. એટલા માટે વિદ્યુત વહન માટે બીજા ધાતુની સરખામણીમાં મોટા ભાગે છે તાંબુ અને એલ્યુમિનિયમ છે એના તારનો ઉપયોગ છે કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ તો પ્રશ્ન નંબર 18 નો જે છેલ્લો વિધાન હતો એનો જવાબ. વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર છે આપણે અહીંયા સુધી છે રાખીએ છીએ. આપણે અહીંયા પાઠ 12 છે એ વિદ્યુત એ પૂર્ણ જાહેર છે એ કરીએ છીએ. આપણે હોમવર્કમાં છે એ આજે જે લખાવેલા છે 4 સવાલ એ એક વખત લખવાના છે અને ભાગા કરવા